તુલસીકુંજમાં યોગેશભાઈ મારા શબ્દથી ભય થાય છે, પણ છેલ્લા એકાદ વર્ષથી મેં જોયું એમને સમાજ સેવાનું એક સભ્ય કામ હાથ ધર્યું છે અને એમની ખાસ ઈચ્છા એવી છે કે વડીલોને જેમ બને એમ આનંદિત કરવા અત્યારના સમયમાં બહુ જરૂરી છે. એમનો જે મોટી છે હેતુ છે ખરેખર બહુ જ ઈચ્છાનો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હેપી બર્થડે. ખૂબ જ લાંબ અને તંદુરસ્ત જીવો. એમને 2600 રૂપિયા આપ્યા હતા, એના અત્યારે એમને 23,500 રૂપિયા આપી અને અત્યારે આપણે એમની જોડે પણ વિડીયો કોન્ફરન્સથી અત્યારે કેનેડા છે અને વાત કરીશું. એમના આયોજનો અત્યાર સુધીમાં આપણને 4 પ્રોગ્રામ આપ્યા છે. ભવિષ્યમાં બી એમની ઈચ્છા એવી છે કે સિનિયર સિટીઝનને વધુમાં વધુ કંઈક આગળ થાય. આપણા જે પ્રોગ્રામો કહીએ છીએ ધાર્મિક આયોજનો અથવા ગીતાના જે શ્લોક માટે તમને અહીંયા જોયું છે કે આપણા ગીતાના પ્રખર વિજ્ઞાન છે બાલ પ્રકાશભાઈ ઠક્કર, એમને ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે અને એમને ત્યાં બી બોલાયા છે. આ બધા જ કામો યોગેશભાઈની પ્રેરણાથી અને સિનિયર સિટીઝનના વિકાસ માટે કરવા માગે છે. એ આપણના દરેક પ્રસંગમાં કંઈ ને કંઈ મદદ આપ્યા રહે છે અને ભવિષ્યમાં બી વધુ પ્રોગ્રામો આપવા માટે માગે છે. હવે આપણે એમના મિત્ર જોડે જે વિડીયો કોન્ફરન્સની વાત થાય છે એ હું એમની કરીશ અને આપણા મંદિરનો આખો અહેવાલ બતાવીશું. કારણ કે નજીકમાં આપણે 5 વર્ષ પૂરા કરીએ છીએ અને એ 5 વર્ષની બધી સ્મૃતિઓ એમની ઈચ્છા છે કે બધા જ પુસ્તકો દ્વારા અને બધી જ પ્રવૃત્તિઓ જાહેર કરીએ અને બધે પબ્લિશ કરીએ. અત્યારે આપણા દિવ્ય ભાસ્કરમાં 29 રાજ્યમાં જે આપણને પરમેનન્ટ લાઈફમાં જાય છે અને એ ખ્યાતિ ભણે છે એટલે આપણું સિનિયર સિટીઝન વધુ વિકાસ થાય એવી એમની ઈચ્છા છે અને વધુ જોડાય સોસાયટીના સભ્યો એવી એમની ઈચ્છા છે. વધુ સોમભાઈ વધારે એ બાબત પ્રકાશ પાડશે હે ને? આવશે યાર, તમે વચ્ચે નહીં બોલો. દોઢ ડાયા આવી ગયા. થોડું ખવડાવજો યોગેશભાઈને. દીદીભાઈ આવો ને. એ તમે સાંભળ્યો યાર, વચ્ચે નહીં આવો હવે ભાઈ. યોગેશભાઈ તમારું એક સૂત્ર બરાબર ને? સો મસ્ટ બોર્ન. ચલો ખૂબ ખૂબ આભાર. આજે આવેલા તમામ સભ્યો, માનવંત મહેમાનો અને તમામ
જે માનનીય માનવંતા જે મહેમાનો આવેલા છે તમામનો ખૂબ ખૂબ આભાર. આપણે બહુ આનંદ ખુશીનો આજનો દિવસ છે ને આજે કેનેડાથી બી આપણી જોડે લાઈવ અત્યારે જે વાર્તાલાપ થઈ રહ્યા છે એ સોની સાહેબ જોડે એમનો બી ખૂબ ખૂબ આભાર કે આપણને એમનો કિંમતી સમય આપીને આપણી જોડે બી અત્યારે લાઈવ લિંક છે. યોગેશભાઈ માટે એટલું કહી શકીએ કે દરરોજ એમની પાસે એક નવા આયોજન હોય, દરરોજ એક નવો સંકલ્પ હોય. આજથી 1 વર્ષ પછીનું બી પ્લાનિંગ અત્યારે અમારી પાસે આવી ગયું કે ભાઈ 1 વર્ષ પછીથી આપણે શું કરવું જોઈએ સિનિયર સિટીઝન સભ્યોના કલ્યાણ માટે, ઉદ્ધાર માટે. કલ્યાણ એટલે બધા ગેટ ટુગેધર જેમ ભેગા થાય, આત્મીયતા વધે અને એક 4 દિવાલની અંદરથી બધા બહાર આવે. એ એમની જે ઉમદા ભાવના છે. આપણે હમણાં જે 1 ફેબ્રુઆરીએ જે કર્યો 500 સભ્યોનો જે પ્રોગ્રામ કર્યો, રંગે ચંગે કર્યો, એમની 41મી લગ્ન જીવનની જે વર્ષગાંઠ હતી આપણે ઉજવણી કરી. આપણા 22 સભ્યોનો જન્મદિવસની બી ઉજવણી કરી, જાન્યુઆરીથી માર્ચ સભ્યોનું આવતા સભ્યોનું. તેમજ એમના તરફથી સંસ્થાના તમામ સભ્યો ઉપરાંત સોસાયટીના બી સભ્યો આમાં જોડાય એના માટે આ બધું કરી રહ્યા છે. જે સભ્યો હાલમાં નથી અને જોડાય એ ઉમદા ભાવનાથી આજે યોગેશભાઈ કરી રહ્યા છે. તો હું એમની આ જે ભાવના છે એમને બિરદાવું છું અને સિનિયર સિટીઝન ગ્રુપ તુલસીકુંજ પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માને છે. દરરોજ આપણે માનીએ કે ભાઈ એમની જન્મદિવસ तुम जियो हजारों साल और साल के दिन हो 50,000. ખૂબ ખૂબ અભિનંદન યોગેશભાઈ, તમે આવા બધા સંકલ્પો અને આયોજનો કરો છો, અમને પ્રોત્સાહન આપો છો અને અમારી જે છે હોંસલો એને આગળ વધારો છો. જય શ્રી કૃષ્ણ. હરીશભાઈ, હવે આ સિનિયર સિટીઝન અમારું મંડળ ચાલે છે એમાં જે કંઈ આપની ઈચ્છા હોય એ ફાળો આપ નોંધાવી શકો છો. યોગેશભાઈ, હા બોલો હરીશભાઈ. સ્પીકર ચાલુ કરો. મેં સ્પીકર કરો. આમાં આપણે આ લોકોને 5 વર્ષથી વાત આવી છે એની પુસ્તક છપાવી છે 5-10-15 હજાર રૂપિયા બહુ પછી તારી ઈચ્છા આ બધું છે કે $1 લાખ રૂપિયાનું એસ્ટિમેટેડ છે. આ 5 વર્ષથી અમારું વર્ષ ચાલે છે અને બધું ન્યૂઝપેપરનું છાપવાનું છે, બુકલેટ છપાવે જે ડોનેશન છે, આખી ફેમિલી હિસ્ટ્રી પણ લખવાની છે અને કેવી રીતે એનું કેરિયર ગ્રોથ એ પણ લખાશે. તમે આપશો તો તમારું લખે, મારું આપો તો મારું લખાશે અને એ પબ્લિક થશે. અને આ જે કર્યું હતું જે દિવસે પબ્લિક થશે ત્યારે તમારા જેટલા ઇન્ડિયામાં રહેતા, અમદાવાદમાં રહેતા સગાવાળાને અમે આમંત્રિત કરીશું અને તમે ભલે આવી શકો તો ઠીક છે, ના આવો તો પણ તમારા ફેમિલી મેમ્બરોને બધાને અમે બોલાવી દઈએ. અમારા એમને સ્પીકર આપો યોગેશભાઈ, એમને સ્પીકર આપો. આશરે અમારે જે એસ્ટિમેટેડ ડાયરેક્ટ બોલશે. માઇક આપો, એમને સ્પીકર આપો. હા હા બોલો. એમાં સ્પીકર ઓપન કરો. હા બોલો. બરાબર. અત્યારે 15 લાખ તો બરાબર હશે. 15,000 બરાબર. હા પણ હે 21 કરું તારી ઈચ્છા બરાબર. અને આ બધા તું કહું તો અમને કહી દીધું, વાત કરી દો. લે રબરભાઈ જોડે વાત બોલો. હેલો. મેં કીધું કે આપણી આજુબાજુમાં જે ગરીબ ફેમિલી હોય હા જેને ડૉક્ટરની જરૂર હોય હા તો સન્ડે કોઈ ક્લિનિક એવું કંઈ ઊભું કરો 2 કલાક સવારે હા 9 થી 11 કે 9 થી 12 બરાબર.
અને એની અંદર જે જનરલ દવાઓ હોય એનું વિતરણ કરી આપે, એવું કંઈ થતું હોય તો બેટર. બરાબર, સારું. આ પ્રપોઝલ વિચારીશું અને આનું સિસ્ટમથી આગળ વિચારીને તને જણાવીશું. ચોક્કસ. અને આ જે 15,000 રૂપિયા તે કહ્યું આ બુકલેટ છપાવવાની છે, એ 15,000 હું પુરાણી સાહેબનો નંબર આપીશ, એના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના, ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરવાના, મારામાં નહીં. મારામાં તો તે 26,23,500 આપે, બહુ ગ્રેટ વાત કહેવાય, પણ આ તારે એમાં ટ્રાન્સફર કરવાના. તમે જે કહો. ના ના, એ જ રીતે કરવાનું. હું તને બધું એમનું ડિટેલ બધું મોકલી આપીશ. બે હવે મારા વિશે જે કહેવું હોય તો કહે. હા વાત કર. જય શ્રી કૃષ્ણ હરીશભાઈ. હું નરેન્દ્ર પુરાણી બોલું છું. અમારા છેલ્લા 4 વર્ષથી અમે આ તુલસી કુંજમાં સિનિયર સિટીઝન ગ્રુપ ચાલુ કર્યું છે અને બધા વૃદ્ધોને મોઢા ઉપર આનંદ આવે અને એમને જે 3 કલાક આનંદ પ્રમોદ થાય એવા પ્રોગ્રામો અમે કરીએ છીએ. પ્રવાસ લઈએ છીએ, ધાર્મિક સ્થળો લઈએ છીએ. અમે સંભેશ્વર મહાદેવ લઈ ગયા, ઋષિવન ગયા, સત્યનારાયણની કથા કરીએ, 1008 તુલસીપત્ર ગીતાના શ્લોકો મોઢે બોલાવીએ છીએ, એની હરીફાઈઓ કરીએ છીએ. આવી રીતે અત્યારે આ વર્ષમાં અમે 11 પ્રોગ્રામો કર્યા છે. હવે અમારે 5 અને અમારે 5 વર્ષ પૂરા થાય છે, એટલે 5 વર્ષે અમારે આખું ભવ્ય મોટું આયોજન કરવાનું છે. આખા દિવસમાં બધા લોકોને એંગેજ કરી અને એમાં અમારે લગભગ લાખેક રૂપિયા જેવો ખર્ચો થશે, કારણ કે અમારે બધા એ કરવું પડશે પબ્લિસિટી જે 5 વર્ષના પ્રોગ્રામો અને બાકીના લઈને. એટલે માટે અમારે સંસ્થાને આ રીતે અમે આગળ વધારવા પ્રયત્ન કરીએ છીએ. આપને જે થાય, અને યોગેશભાઈ તો ખૂબ મદદ કરે છે. આ બધા આ ચોથો પ્રસંગ બી એમના તરફથી આજે સંકલ્પમાં હોય છે. ત્યાં બી 3 દિવસ અમને એ કર્યું તો હરે કૃષ્ણમાં બી એમણે બહુ દાન આપ્યું છે અને પરંતુ બધા લઈ ગયા હતા. આ 5મો પ્રોગ્રામ એમનો છે અને હજુ બીજા 4 પ્રોગ્રામની અમને ઓફર આપી છે છેલ્લા 3 વર્ષની. તો હવે એમના વિશે મારાથી વધારે જાણો છો. બસ જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર આપનો. જય શ્રી કૃષ્ણ. મારે હવે યોગેશભાઈ માટે મારે કોઈ વાત કરવી છે. હા તો આ કનેક્ટ થયું છે. બોલો. હવે બધાને જય શ્રી કૃષ્ણ. પહેલા તો હા, બરાબર. જય શ્રી કૃષ્ણ. આમ રાખો મારી બાજુ. સિનિયર બધા માણસોને મારી સાથે હું વાત કરી શકવા માટે અહીંયા અવેલેબલ હતો અને મારી વાતથી એ મારું સૌભાગ્ય છે. હા. બીજું યોગેશભાઈ માટે એક વાત કરવી છે મારે કે યોગેશભાઈ અને ભાભી એ મારા જીવનમાં ઘણા બધા પ્રેરણા સ્વરૂપ છે. એમણે મારા ડિફિકલ્ટ સમયમાં બહુ જ મદદ કરી છે. આ 2800 રૂપિયા તો એ બહાનું છે એમનું, પણ એ સિવાયની ઘણી બધી એવી મદદ છે કે જે એમણે જાહેર જ નથી કરી અને મને લાગે છે કે યોગેશભાઈ ક્યારેય જાહેર નહીં કરે અને એમણે મને ખૂબ જ મદદ કરી છે. એટલે હું બહુ સૌભાગ્યશાળી છું કે મને યોગેશભાઈ જેવા મિત્ર મળ્યા અને અમારી જિંદગીનો જે ગોલ્ડન સમય હતો એ અમે 2 જણાએ બહુ સારી રીતે સાથે પ્લેટફોર્મ પર વિતાયો અને એમની પાસેથી હું ઘણું બધું શીખ્યો છું. અને એ અત્યારે પણ એનર્જીનો સ્ત્રોત છે. એમની એનર્જી લાજવાબ છે અને એમની એનર્જીને કોઈ પહોંચી વળે એમ નથી. અને હું બહુ જ ભાગ્યશાળી છું કે મને યોગેશભાઈ જેવા મિત્ર છે અને હું અત્યારે પણ એવું કહી શકું કે આઈ એમ અ ફ્રેન્ડ ઓફ યોગેશ પટેલ. આઈ એમ વેરી હેપી વિથ ફ્રેન્ડશિપ વિથ યોગેશભાઈ પટેલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. હરીશ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. તમને મને નહીં, સૌથી મોટું થેન્ક યુ યોગેશભાઈને અને ભાભીને. ભાઈ જોડે વાત કર. હા બોલ. ભાભી જય સ્વામિનારાયણ. તબિયત કેવી છે? સારી છે? બરાબર છે. વેરી ગુડ, વેરી ગુડ. બહુ દિવસે વાત થઈ પણ ભાભી આનંદ થઈ ગયો તમને મળીને. રાઈટ, ચોક્કસ આ વખતે અમે ઇન્ડિયા આવીશું, આપણે બધા ફરીથી જરૂર ભેગા થઈશું. બરાબર છે. ઓકે. ભાભી ને બા ગોપાલ છોકરી સ્કૂલે ગઈ છે અને ભાવના અત્યારે એના કામમાં છે. બરાબર. ચોક્કસ આપણે પાછા વાત કરાવીશું. ઓકે હરીશ, થેન્ક યુ. આ તું જોઈ લે અમારા ગ્રુપના માણસો બધા જે દેખાય છે, લેડીઝ છે બધું. બધાને જય સ્વામિનારાયણ. બંધ થઈ ગયું બાજુ. આ છે. સરસ ટીમ બનાવી છે. હા, સરસ સરસ. નહીં, આ તો હરીશ શું છે ખબર, રિટાયર પછી તો આ જ કરવું પડશે, બીજું શું કરી શકીએ. ના, વેરી ગુડ એક્ટિવિટી ભાઈ. Good, યુ good. આર ડુઇંગ વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ. ઓકે એન્ડ બાય. Thank you. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય.
આમાં બધું દેખાય છે, વિડીયો કોન્ફરન્સથી માંડીને બધું. બરાબર મેં તમને એટલું જ કીધું કે ઓપન કરો ખાલી. બરાબર